નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। કોઈ પણ દેવી દેવતાનું પૂજન આરતીની સાથે જ પૂર્ણ થાય છે। આ જ કારણે આરતી દરમિયાન થોડા નિયમ જણાવવામાં આવ્યા છે। શાસ્ત્રો મુજબ આરતી કરતી સમયે દીવો ઓલવાઈ જવો અપશુકન માનવામાં આવે છે। આ જ કારણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા તથા આરતી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દીવો ઓલવાય નહીં। અને એટલા માટે જ અમે પણ આજે આપને જણાવી રહ્યા છીએ। પૂરી સાવધાની રાખ્યા પછી પણ જો દીપક ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ? કોઈ કારણસર આરતીમાં દીવો ઓલવાઈ જાય તો એવું માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આ ઉપાયથી પ્રસન્ન થાય છે લક્ષ્મીજી, દૂર થાય છે દરિદ્રતા। ગ્રંથો મુજબ માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જગતના પાલનહાર વિષ્ણુની પત્ની જ્યાં પણ નિવાસ કરે છે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી। આ માટે જ મા લક્ષ્મીને ઐશ્વર્યની દેવીના સ્વરૂપમાં પૂજવામાં આવે છે। સાંજના સમયમાં લક્ષ્મીજી ભ્રમણ પણ નીકળે છે, જેના કારણે સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ સમયે દીવાની જ્યોતિથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં નિવાસ કરવા લાગે છે। તમે પણ જો આવી કામના કરી રહ્યો છો કે મા લક્ષ્મીની કૃપા તમારી પર હંમેશા બની રહે છે, તો જાણો મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના થોડા ખાસ ઉપાય। ભગવાનને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો। સૌથી વધુ પ્રચલિત ઉપાય એટલે ભગવાનની આરતી કરતા સમયે જો દીવો ઓલવાઈ જાય તો ભગવાનથી માફી માગવાની સાથે જ ફરી દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ। સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે તે જ કાર્ય કરતા સમયે પૂરી સાવધાની રાખવી જોઈએ। જો આ વિધિને અનુસારમાં ન આવે તો તમારી માટે સફળતા પ્રાપ્ત કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આરતી માટે દીવો તૈયાર કરતી સમયે ધ્યાનમાં રાખવું કે દીવામાં જરૂરિયાત પૂરતું જ ઘી કે તેલ રાખવું જોઈએ। દીવાની વાટ જેને રૂથી બનાવવામાં આવે છે તેને પણ સરખી રીતે બનાવવી જોઈએ। સાથે જ પૂજા અર્ચના કરતી સમયે તે સ્થાન પર પંખો કે કુલર જેની હવાથી દીવો ઓલવાઈ શકે છે તેમને બંધ રાખવા જોઈએ। પૂજાના કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। રોજ સાંજના સમયે ઘરના દેવાલયમાં અથવા પવિત્ર સ્થાન પર ચોખા રાખીને માતા લક્ષ્મી અથવા દેવી સ્મરણ કરતાં આ મંત્રનો જાપ કરી 2 દીવા પ્રગટાવવા। મા લક્ષ્મી અને વિષ્ણુને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો। મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સામે હંમેશા શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હો તો ઘરમાં ગુરુવારે ક્યારેય સાફ સફાઈ ન કરવી। ગુરુવારે સફાઈ કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે, ત્યાં જ શનિવારે ઘરમાં સાફ સફાઈ કરવાથી ઘર પર હંમેશા મા લક્ષ્મીની કૃપા બની રહે છે।